કોર્પોરેશનમાં એક ઘાયલ વાંદરો આવી પહોંચ્યો. તંત્રની નિષ્ક્રિયતા સામે સામાજિક કાર્યકરની માનવતા. શુક્રવારના રોજ શહેરમાં એક ઘાયલ વાંદરો ફરતો નજરે પડ્યો હતો. આશ્ચર્યની વાત એ છે કે વાંદરો સીધો કોર્પોરેશનના મેયરની ઓફિસ તરફ જવાની સીડી ઉપર આવીને બેસી ગયો હતો, જાણે પોતાની વેદના તંત્ર સમક્ષ રજૂ કરતો હોય. જો કે આ ઘટનામાં કોર્પોરેશનના એક પણ નેતા, કર્મચારી કે અધિકારીએ કોઈ પ્રકારની નોંધ લીધી નહોતી કે ફોન કરીને મદદ બોલાવી નહોતી. ઘણા સમય સુધી ઘાયલ હાલતમાં બેઠેલા વાંદરા પ્રત્યે તંત્રની આ નિષ્ક્રિયતા સ્પષ્ટ રીતે સામે આવી હતી. અંતે એક સામાજિક કાર્યકરની માનવતા જ કામ આવી. સામાજિક કાર્યકરે વાંદરો ઘાયલ હાલતમાં હોવાની જાણ વન વિભાગને કરતા વન વિભાગના કર્મચારીઓ તાત્કાલિક કોર્પોરેશન ખાતે દોડી આવ્યા હતા અને વાંદરાનું રેસ્ક્યુ કરીને સારવાર માટે લઈ ગયા હતા. આ ઘટના માત્ર એક ઘાયલ વાંદરાની નથી, પરંતુ સંવેદનશીલતા ગુમાવી બેઠેલા તંત્રની છે. જ્યાં એક તરફ પર્યાવરણ, પ્રાણી કલ્યાણ અને માનવતા અંગે મોટા ભાષણો આપવામાં આવે છે, ત્યાં બીજી તરફ મેયરની ઓફિસની સીડી પર બેઠેલા ઘાયલ વાંદરા માટે એક ફોન કરવાની પણ જરૂરિયાત તંત્રને ન લાગવી ચિંતાજનક છે. જો એક સામાજિક કાર્યકર પોતાની જવાબદારી સમજી શકે છે, તો કરોડોની બજેટ ધરાવતા કોર્પોરેશનના જવાબદાર અધિકારીઓ, નેતાઓ કેમ નહીં?